નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। તો મિત્રો આજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને કપડવંજના આસપાસના વિસ્તારો, કઠલાલના આસપાસના વિસ્તારો, ડાકોર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે। વધુમાં જાણીએ તો રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે। આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે મિત્રો આજે રાત્રે દરમિયાન કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તેની અપડેટ મેળવીએ તો આજે પંચમહાલ, વડોદરા, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ, અમરેલી તેમજ ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, રાજકોટ તેમજ બોટાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ તેમજ ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે મિત્રો આ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 26 તારીખના રોજ સુરત, દમણ, દાદરાનગર હવેલી તેમજ વલસાડ, નવસારી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા તેમજ મિત્રો મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં કાલે ભારેથી અતિભારે તેમજ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય મિત્રો કોઈ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી।